લોકસભાની ચૂંટણી જંગમાં કચ્છ લોકસભાની બેઠક પર બીજી વાર ચૂંટણી જંગમાં ઉતરનારા વિનોદભાઈ ચાવડાએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્રક નોંધાવેલ હતું। આ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્યો, માજી સંસદ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા। ઉમેદવારી ફોર્મ ભરતા અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશાળ જનમેદનીએ સંબોધન કરતા कांग्रेस ने आड़े हाथ लीधेल हती। साथियों, आज आ देश में हवे लोगों में नरेंद्र मोदी ने कारणे एक आशा, अपेक्षा, स्वप्न जायगा छे। आज थी 5 वर्ष पहला 10 वर्ष सुधी यूपीए ની સરકાર મનમોહન સિંહ ની સરકાર હતી। સોનિયા ગાંધી ના રિમોટ કંટ્રોલ થી ચાલતી સરકાર હતી। પરંતુ 10 વર્ષમાં આ દેશ હતાશા, નિરાશા, કૌભાંડો, ભ્રષ્ટાચારથી ખતપતતી સરકાર, सुप्रीम कोर्ट, सीबीआई, सीएजी, 1 डजन थी વધુ મંત્રીઓને જેલમાં મોકલા। શરમજનક સ્થિતિ હતી। ભારતનો નાગરિક એનું માથું શરમથી ઝૂકી જતું હતું। દેશ નિરાશ હતો કે હવે આ દેશમાં કોઈ વસ્તુ મુમકિન નથી, કોઈ શક્ય નથી। कारण के आदेश ना वडाप्रधान, आदेश नु नेतृत्व, कांग्रेस, यूपीए बधा पोताना अंगत स्वार्थ में देश ने लूटी रहा छे। देश विरोधी प्रवृत्तिओ एने व्याप वधी गयो छे त्यारे देशना लोको निराश हता। परंतु 2014 ની ચૂંટણીમાં देशना लोगों ने नवी आशा जागी अने अब की बार मोदी सरकार आ सूत्र ने लईने लोगोए मोदी में नवी आशा अपेक्षा राखी। 55 वर्ष सुधी कांग्रेस नु शासन अने 5 वर्ष सुधी नरेंद्र भाई ने भारतीय जनता पार्टी नु शासन में अनेक वस्तु एवी बनी के लोगो आजे गर्वथी, गौरवथी आ देशनो नागरिक तरीके विश्व में भारत ने जे प्रतिष्ठा प्राप्त थई, प्रामाणिक, ईमानदार, भ्रष्टाचार मुक्त व्यवस्था अने हूँ खातो नथी, खावा देतो पण नथी ए प्रकारे नरेंद्र भाई जे रीते व्यवस्थाओ गोठवी આજે લોકોમાં ઉત્સાહ અને આનંદ છે। અને એટલા માટે જ अब की बार फिर से मोदी सरकार આ સૂત્રને લઈને દેશની જનતાનું મન બની ગયું છે। દેશની જનતાએ નિર્ણય પણ કરી લીધો છે કે ફરી વખત અમે મોદીને આ દેશના વડાપ્રધાન બનાવવા માંગીએ છીએ। કારણ કે આ દેશ કોના હાથમાં સલામત એ વિષય आज देश की जनता में रगे रग में देशभक्ति साथे एक तरफ चौकीदार छे ने बीजी तरफ चोर लोगो, वर्षोथी आ देश ने लूटनारा लोगो, चूसनारा लोगो एक मंच पर भेगा थया छे। ए लोगोने खबर छे के 5 वर्ष में 70 भारतीय जनता पार्टी की सरकारों बनी गई। हजी मोदी 5 वर्ष रहे तो अपना दुकानना पाटिया उतरी जवाना छे। अने એટલા માટે બધી વિરોધી શક્તિઓ, કોમ્યુનિસ્ટો, અલગાવવાદીઓ, ઉગ્રવાદીઓ, નક્સલવાદીઓ, પેટ્રોડોલર ઉપર કામ કરનારા લોકો, ધર્મ, જાતિ, ભાષાના આધારે આ દેશને તોડનારા લોકો,
ભ્રષ્ટાચારથી દેશને ખાનારા લોકો મજબૂરીથી, મોદીની મજબૂરીથી બધા ભેગા થયા છે અને ગઠબંધન થયું છે. અને બીજી તરફ આ દેશનું હિત સર્વોપરી રહે, આ ભારત માતા જગત જનની બને, ફર્સ્ટ નેશન, રાષ્ટ્રહિત વિરોધી બીજું કશું નહીં. हम दिन चार रहे ना रहे, मां तेरा वैभव अमर रहे. એ પ્રકારે રાષ્ટ્રવાદની સાથે એનડીએ ના લોકો એક તરફ છે, એક તરફ મજબૂરીથી ગઠબંધન છે અને બીજી તરફ દિલથી આ દેશની ચિંતા કરનારા લોકો આ ચૂંટણીના મેદાનમાં છે. એટલે આ વખતની લડાઈ ચોકીદાર અને ચોર વચ્ચેની લડાઈ છે. આ વખતની લડાઈ આતંકવાદીઓને બિરયાની ખવડાવનારા લોકો એક તરફ છે અને બીજી તરફ આતંકવાદીઓનો સફાયો કરવાનો નિર્ણય કરનારા લોકો એ બીજી તરફ છે. આ વખતની લડાઈ હિન્દુસ્તાન એક તરફ છે અને બીજી તરફ પાકિસ્તાન માટેની ભાષા બોલનારા લોકો એ બીજી તરફ છે. આ જાહેર સભામાં ભાજપના વાસણભાઈ આહિર, કચ્છ લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપભાઈ ત્રિવેદી, પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડા, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, પૂનમબેન ઝાડ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણશ્રી સોઢા, ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, વિરેન્દ્રશ્રી જાડેજા, માલતીબેન મહેશ્વરી, ભૂતપૂર્વ ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરી, અનિરુદ્ધભાઈ દવે, વલમજી હુંબલ, જીગર છેડા, રાહુલ ગોર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના ઉમેદવારી પત્રક ભરાતા અગાઉ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રોડ શો યોજવામાં આવેલ હતો. માર્ગમાં ઠેર ઠેર રોડ શોનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ રોડ શોએ શહેરમાં ભારે આકર્ષણ ઊભું કરેલ હતું. આ રોડ શોમાં મોરબી તથા કચ્છ જિલ્લામાંથી ભાજપના અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રોડ શો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, વિનોદભાઈ ચાવડા તથા ભાજપના અધિકારીઓ ઉમેદવારી પત્રક નોંધાવવા જિલ્લા ચૂંટણી અધિકારી રેમ્યા મોહન પાસે પહોંચ્યા હતા. રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા શ્રી વિનોદભાઈ ચાવડાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે કચ્છ લોકસભા ક્ષેત્ર મતક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદ ચાવડાનું નામાંકન ભરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકોએ ઉત્સાહ ઉમંગથી વાજતે ગાજતે આજે નામાંકન ભરાણું છે. જે શરૂઆત જ આટલી બધી ભવ્ય હોય તો આવનારા દિવસોમાં લડાઈ કેવી ભવ્ય હશે. 100% ભારતીય જનતા પાર્ટી કચ્છમાં વિક્રમજનક લીડથી વિજય પ્રાપ્ત કરશે અને 26 બેઠક ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જીતશે અને પુનઃ નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાન બનશે. તેમાં કોઈ પ્રકારની શંકા નથી, કોઈ ક્યાંય અસંતુષ્ટ નથી. ભાજપમાં નામ અમે બહુ વહેલા જાહેર કરી દીધા છે. લોકો બધા કામે લાગેલા છે. ટિકિટ માગનારા લોકો પણ હવે ઉમેદવારના સમર્થનમાં કામે લાગ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ અસંતોષ નથી. હજી કાયદાકીય અભ્યાસ અમારા લોકો કરશે. કોર્ટ કે એ તો માનવાનું જોઈએ. સવાલ બધા મુદ્દા હશે. દેશ કોના હાથમાં સલામત અને સાથે સાથે 5 વર્ષમાં મોદીની કામગીરી અને 55 વર્ષમાં કોંગ્રેસની કામગીરીની સરખામણી, ભવિષ્યનું ભારત કોણ નિર્માણ કરશે, આ વાત મતદારોમાં લઈ અને આપણે આગળ વધી રહ્યા છીએ. દરરોજ 26 તો શક્ય નથી, પણ અલગ અલગ દિવસે 4 તારીખ સુધી જ્યાં જ્યાં ફોર્મ ભરાય છે ત્યાં હું જાઉં છું. આવતીકાલે રાજકોટ જવાનો છું. વિશ્વની સૌથી 1 નંબરની પાર્ટી 1 તારીખે અને આજે કચ્છ લોકસભા ક્ષેત્રનું પહેલું જ ફોર્મ આજે મેં ભર્યું છે. હું ભરીને આવ્યો છું
પહેલો ગા રાણાનો એટલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શન હેઠળ અને અમારા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનોની ઉપસ્થિતિની અંદર હજારો મારા બૂથ લેવલના મંડળના કાર્યકર્તાઓ અને અમારા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિની અંદર કચ્છભરમાંથી પધારેલ સરપંચો, મોરબીમાંથી પધારેલ સરપંચો, એટલે કે કચ્છ અને મોરબી મારા મત વિસ્તારના અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિની અંદર જ્યારે એક વિજયના સંકલ્પ સાથે આજે ફોર્મ ભર્યું છે અને મને વિશ્વાસ અને ભરોસો છે કે જે રીતે આપે જોયું કે ભવ્ય તો ભવ્ય હજારોની સંખ્યાની અંદર 2 કિલોમીટર સુધી આ ગરમીની અંદર પણ મારા મોરબી અને મારા કચ્છ વિસ્તારના પ્રજાજનો અને કાર્યકર્તાઓએ રોડ શોના માધ્યમથી એક ઉત્સાહ, એક આનંદ અને એ જ આજે શક્તિનું પ્રદર્શન 2014ની અંદર જે મને લીડ મળી હતી એનાથી સવાઈ લીડ ફરી એકવાર 2019ની અંદર કચ્છ અને મોરબીની જનતા આપશે. બિલકુલ જે રીતે અમારા કાર્યકર્તાઓમાં એક ઉત્સાહ છે, નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં 5 વર્ષની વિકાસની વાતો છે. 2,54,000 લીડ ભૂતકાળમાં મળી હતી. આ વખતે અમારા કાર્યકર્તાઓએ ઠામી લીધું છે, મતદારોએ પણ ઠામી લીધું છે અને 3,54,000 જેટલી લીડ આ વખતે ચોક્કસ મળશે એવો મને પૂરો વિશ્વાસ છે.